બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો પ્રેમ, કેમ છો? તો આજે અમે વિહાવાડે જઈએ. મારા મામાને ન લે જો આજ મેં આ વાલુણા પહેર્યા, આ ટી શર્ટ ની પેન્ટ था ખબર નહીં. હું જાઉં મારી પીયુ બીની કેવું પહેરી દેખાડો. મારું પીયુ હોય ને એક જીકુ એ દેખાડો ત્યાં નહીં. હાલ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડમાં. તો જો વાગે ગા 11:30 ને અમે જઈએ આજ વિહાવાડે માં દીકરીઓ આટો દેવા. પ્રિય લઈ આવે. હા જો અમે તૈયાર થઈ ગયું ને એ જઈએ કે ને. તો હાલો ચટચટ તડકાના વેલેના જઈએ. 11:30 થઈ ગયા. તો હમણાં હા ને વિહાવાડાના બ્લોગ આવી છે તો તમે જોજો. અમે ઉતારી ગયો કે ને જે કહે ને ના જેને ઉતારી ગયો જે કાને એટલો હરખ છે ને હરખ અમાતો નથી જટ જાવું ન. તો અહીંયા બેઠ્યું ને મસ્ત ઠંડો ઠંડો વાળો આવે હવાને આવી રહેતી. અમે બધું બેઠી કોણ અમે આ બધું બેઠ્યું હવે માઇકમાં ખુરશી બેઠી. તો આમ બેઠ્યું હવાની આવી ગયું પકડી અને અચાણક લાગતું હતું ના તે રહેતી નહોતી. જો એ વટાણ જરાક ફેરી પડી એની વાવડે કાઢી ગરમી થતી હતી ને જો આ વાવડે બેઠ્યું જીવિકા પાસે ખેતરમાં લઈ ગઈ. ફૂલ પવન આવે ને આ ખુરશી લઈ ગઈ કે આ મજા આવે. કાં લે એવી મસ્તી
હલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડમાં. તો જો વાગેગા 9 ને જો હું આગળ પરવારી પ્રિયલ ઉઠી હતી તેને નવરાવે ને પાછી ખવડાવી દીધી ને જો એવો રસ બનાવવો હતી. રસ બના બહેન કેરી સુધારા. જો આ કેરી રાજાપુરી કેરીનો રસ કરવાના તે રસ બનાવવા ન જીવલા જેવી કાંઈ જો આગળ ઉઠી એમ જો રસ બનાવે ને પછી હીરાવે ને પછી નાઈ ધોઈએ ન જીવતા. ભરત જો નારિયેળ ઓપડાવે. નારિયેળ પીવા કાં રસ બનાવી લઈએ ઝટઝટ પછી ખાઈ લઈએ. બિન હોતી તા રાજાપુરીનો રસ સ્પેશિયલ રાજાપુરી આ ગોઠણા આપણે લેતું જાઉં ના આપણે જઈ લેવાતા પણ એના પોલા નીકળ્યા. અમુક પોલા હોય અમુક અસલ હોય. ખબર નહીં કેવા હોય. અમે આવ્યું કાલુનું પ્રિયલને અજાણ્યું લાગતું હતું ને તે રેતી નહોતી ને છ માય આપણી બરફ કાંતા બરફ હોય એટલે થોડો આજ 15. હા 15 તારીખે. આજ કી પ્રિયલ ધીરી પડી જેવ રમે. કાલે તો હે ને ગરમી થઈ જેનું લાગતું હતું રાજુ નાખતી હતી ખરી વાર તો બપોર પછી તો રમતી હતી. થાકે જાય દિલ થોડે પાછું પૂર્ણ હોય જવાનું કાં સાંભળું. હા હતું આટા ફેરા નારિયેળ માની કાંક 1 કલાક દીધું નારિયેળ ઓલી હિસકાવે તો થાય. રાવણા જીરું હે પવન આવે ઠંડો ઠંડો. આ સ્પેશિયલ મારી જગ્યા હે ના બહેન ગમે એ વસ્તુ હોય આમ બહેન મોરવાની મસાલાથી પવન આવે ઠંડો ઠંડો. બકાલું હોય જ્યાં કરવું હોય તો આમ બહેન મોરવા નિરાયતી. તે પેલા બદામ હતી હતા રાવણા છે તે રાવણા જીરો થયો અસલ રાવણા કર્યું આવે પછી અંદાજી એવું પાક છે કાં તો લુરખામ પાક્યા છે કુંભા થયા એવું પાક છે. હા હાલો તો જો ના વાગેગા 5 થઈ ગયા ને અમે આવ્યો આ શાંતિને ઓલે મને મોટા વાડીએ બેહવા પાહે હે આખરી ઊન હતું આવ્યું જીવિકા ભરત ભેગી માયા ભેગી આવડે એ જવારવા ગઈ ને અમે આવ્યું ખરુકન્યું તો બેઠ્યું ને શાંતિ સા કરે એ આ છતા પર ગઈ હતી ને તે સદરાને લેવી તે અમે જોતી હતી. જો સદરા લેવી થતા પરથી મસ્તીના હે આખા અસલ હે
એ ગઈ ને તાર પાછો ફોન આવ્યો તો કે કંઈ લેવું કાં તે સદરા લેતી આવજે તો તે સદરા લેવી. આ પ્રિયલ હાટું લેવી, જીવિકા હાટું, કુશિયા. આ જીવિકા હાટું લેવી, આ પ્રિયલ હાટું ઢીંગલિયું લેવી. અસલ હતા પર એ મલક ચડે હતા જે જોઈએ એ રમકડા. શાંતિ ચાહે કે થાય કામ લેવું ને કામ ન લેવું, એક જોઈએ ને એક ભૂલીએ. સદરા એવા અસલના હે. જીવિકા આખણી આવી, એક તો બ્રેસલેટ જીવિકાટું લેવી ને જીવિકા પહેરીને ગઈ. એ આવડે એ ભરતની માયા હે ને જવારવા જતા હતા ને તે ભેગી ગઈ. મમ્મી જો આ બેઠ્યું એવું પૂરા 5 આકડી 5 થાય શાંતિ સા કરે એવું આ બેઠી. મોટી માં નાકડી ઢોળનું કરવા ગઈ, ભીહું નહીં કેવું નાખેવા. જીવિકાની ઢીંગલી, આ પ્રિયલની, આ કિચન સેટ. હાલ તો જો હે ના 6 વાગે ગા ને હું જીવિકા આવ્યું ટમેટા ઉતારવાનું, મિરચાં ઉતારવાનું, દાળ ભાત બનાવવાનું, ટમેટાનું શાક બનાવવું નથી. ઝીણા ટમેટા હે ને પછી આમ ખેડે નાખવું તે બધું કાઢી નાખીએ. હું જીવિકાનું આવ્યું હે ટમેટા ઉતારવા આવ્યું. ટમેટા ઉતારવાનો જ્યારે જવારિયા ઝીણા ટમેટા. હાલ ઉતારવા મને ઝીણા ટમેટા હેર ઉપર અસલના શહેરી ટમેટા ખટ મીઠા અસલ યાદ થાય. મને તો બહુ ભાવે ન ચીવલા. દાળ ભાત ખાવા. Yes, so. ખાય તો હું ઉતારલા જીવકાને આરતી હતી ભાગે ગઈ. જો ટમેટા ઉતારી લીધા ઝીણા અસલના. એવું મરચાં ઉતારલા. જો વા મરચી હે 65 મિર્ચી કરી હતી ને અહીં આગતરી કરી હતી ને એ તો ઉપાડ નાખે. ને આ હે ને ઝીણા મિરચાં હે ત્યાં જરાક તીખા હોય ને તે અસલ થાય. જો હું ખાને ટમેટા ઉતારેવી, મિરચાં ઉતારેવી ને લીમડો લેતી જા. ટમેટાનું શાક કરવું ને મગની દાળ કરવી હતી. ટમેટાનું મિરચાં બે જો હે. જો આંબામ કેરીઓ આવ્યો, પહેલી વાર આવ્યો જતા અવાર. ફળિયું કાવ્યું બહુ જાજ્યું તા ને ખેતા ખરી પારવ્યું ઠાવક્યું પરવા મલો કાઈ છે. લીમડો લેલા. હા આવા જે તકાસ્યું હે. આ કેરીઓ હે બધી હે છે એટલે પછી ઉપર તકી બ્રેસલેટ લે દીધું મને. છે કઈ પહેરાઈ લીધું ને? પહેરાઈ દીધું મસ્ત એટલે. આંબા હે ને કેરીની વઢળ પડે ને તે અસલ થાય ને પવન ન લાગે ખેરે નહીં ને એવો આંબો અસલ મોટો થઈ ગયો. એક સાઈડ વધારે વધ્યો, ઓલી પર ઓછો વધે. દેહી આંબો હોય દિવાળી હે ને એને ઓલે રોપ કરે બસ કામાન પછી આ લેવી હતી. હાલે હું ચટચટ કરવા માંડી થઈ જાય.